વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે આ ટોપિક જ એવો છે જે ફિઝિક્સનો ટોપિક નથી, પરંતુ ફિઝિક્સ સાથે લાગતો વળગતો છે કે થિયરી યાદ કેવી રીતે રાખવી. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે કે અમને થિયરી યાદ રહેતી નથી, અમારી યાદશક્તિ ખૂબ ઓછી છે, કે થિયરી લખવા બેસીએ એટલે આખી થિયરી ભૂલી જઈએ છીએ. આવું બધા કારણો આપતા હોય છે ને પછી એમ કહે છે કે અમે થિયરી લખી તો ખરી પણ માર્ક મળતા નથી. તો એ મૂળ મુદ્દો આવે છે થિયરી યાદ રાખવાનો. તો યાદશક્તિ ઓછી છે કે મને યાદ નથી રહેતું, તેનું કારણ હું એવું સમજુ છું કે થિયરી યાદ રાખવાની કદાચ તમને ટેકનિક નથી ખબર, એના કારણે તમને થિયરી યાદ નથી રહેતી. તો કન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરીએ, આપણને ખબર છે કે આપણે કન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરીએ તો આપણને થિયરી યાદ રહી શકે છે. પણ મૂળ પ્રશ્ન પાછો ત્યાં આવીને ઊભો રહેશે કે કન્સેપ્ચ્યુઅલ સ્ટડી એટલે કેવા પ્રકારની સ્ટડી આવે, કે ભાઈ તો ખબર જ નથી કે એ કેવી રીતે થાય. તો આજે હું તમને કહીશ કે થિયરી યાદ કેવી રીતે રાખી શકાય છે. મે બી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો થિયરી યાદ રાખવા માટે થિયરીના પ્રકાર સમજવા પડશે. તો થિયરીના હું તમને અહીંયા 3-4 પ્રકાર લખી બતાવું છું. એક તો મેઇન મોટી મોટી થિયરીઓ જે આવે છે તે સાબિતીવાળી થિયરીઓ એક હોય છે. બીજી આપણે થિયરી કહી શકીએ છીએ કે એ કોઈ નિયમ હોય, એ નિયમ લખો અને એ જ નિયમ સમજાવો. ત્યાર પછી તમે જોવા જાઓ તો કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈને કોઈ સાધન, લાઈક તમારે કોઈ જનરેટર હોય, યાની કે પીએન જંક્શન ડાયોડ હોય, એસી જનરેટર છે, કે અલગ અલગ સાધનો છે, તો તે હું સાધનની કેટેગરીમાં લખી દઉં છું. ચોથી એક કેટેગરી હું કદાચ કહી શકું છું તમને કે એ ખાસ કરીને એવી થિયરી છે કે લાક્ષણિકતાઓ કે ગુણધર્મો. તો હવે આપણે આ 1 બાય 1 જોઈશું કે આ ટાઈપની જે થિયરી આવે છે તે થિયરીઓ યાદ કેવી રીતના રાખવાની. સાબિતીવાળી થિયરી. તો સાબિતીની થિયરીઓ નોર્મલી બધા શું કરે છે કે સાબિતીની થિયરી લાઈક કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈને ચાલીએ, ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાનનું એક્ઝામ્પલ લઈને ચાલીએ તો સાબિતીવાળી થિયરીમાં જોવા જઈએ તો ચેપ્ટર 1માં પહેલા ચેપ્ટરમાં આપણી ટોર્કવાળી થિયરી છે તેનું ઉદાહરણ લઈ શકીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય તેને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો એની પર લાગતું ટોર્કનું સૂત્ર તારો કે સાબિત કરો ટોર્ક P sin θ. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે દર્પણ કે XYZ કોઈ પણ સાહિત્ય લઈ લો, દર્પણ હોય કે મોડર્ન હોય કે બીજું કોઈ પણ સાહિત્ય, તો એ સાહિત્યમાંથી શું કરશે 1 બાય 1 સેન્ટેન્સ યાદ રાખવાની કોશિશ કરે છે. આ તદ્દન ખોટું છે. ઓલવેઝ સ્ટ્રક્ચર યાદ રાખો. જે હું તમને કહું છું તે સમજવાની કોશિશ કરજો. આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતા ટોર્કનું સૂત્ર હતું. એનું તો આપણને તરત જ એનો ડાયાગ્રામ તો ખબર પડી, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, ડાયપોલ છે. હવે આ થિયરીને હું કેવી રીતે યાદ રાખવાની કોશિશ કરું છું તે સમજો કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો તમે ડાયપોલને મૂકશો તેની પર 2 બળ લાગશે. એક બળ ઉપરની સાઈડ લાગશે, એક બળ નીચેની સાઈડ લાગશે. બંને બળ વિરુદ્ધ હશે, કુલ સરવાળો 0 થઈ જશે. એટલે એની ઉપર એક દિશામાં નથી બંને બળ, એટલે એની પર ટોર્ક લાગશે. 2 ટોર્કનો સરવાળો કરશો તો ફાઇનલ સૂત્ર આવી જશે. આ રીતે એનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. ઘણા વિદ્યાર્થી કહેશે તો પછી અમે સ્ટ્રક્ચર જ લખ્યા આવશું તો માર્ક મળતા નથી. નહીં મળે. તમે ફક્ત સ્ટ્રક્ચર લખ્યા આવશો તો માર્ક નહીં મળે. હંમેશા થિયરી લખવાની એક પેટર્ન હશે. તે પેટર્નમાં શું કરવાનું, પહેલી આકૃતિ પાડી દેવાની. આપણે અત્યારે સાબિતીવાળી થિયરી યાદ કરીએ છીએ તો પહેલા આકૃતિ દોરી દેવાની. હંમેશા આકૃતિનું વર્ણન કરો. આકૃતિનું વર્ણન નહીં કરો તો માર્ક તમને નહીં મળે. વર્ણન કરવું જરૂરી છે. તો કોઈને એમ થાય કે વર્ણન તમારે યાદ રાખવું પડશે. વર્ણન યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ ફોટો છે જ તો ફોટાનું તમારે ખાલી વર્ણન કરવાનું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કંઈ આવડે કે નહીં આવડે. તો આ ડાયલોગ તો પહેલો આવશે જ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ. થોડી સુતરેલી ભાષા યુઝ કરવાની છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તેની અંદર એક વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. એવા બધા શબ્દો હેવી યુઝ કરવાના. એ તમે 1-2 વખત રિફર કરી લો એટલે ઓટોમેટિક તમને શબ્દ રચના આવડી જાય. આપણે વાર્તાની ચોપડી વાંચીએ છીએ તો પછી વાર્તા લખતા આવડી જાય છે ને કે એક ગાઢ જંગલ હતું
તે રીતે આપણે સેન્ટેન્સની શરૂઆત કરવાની છે, એનું વર્ણન થઈ જાય પછી તમે હંમેશા યાદ રાખજો કે પછી સ્ટ્રક્ચર લખશો તો વાંધો નહીં આવે. એટલે સાબિત કરવાની થિયરીમાં જે યાદ રાખવાની વસ્તુ છે, યાદ કેવી રીતે રાખવી, તો એ સાબિત કરવાની જેટલી બી થિયરી છે એમાં સ્ટ્રક્ચર યાદ રાખવા, વર્ણન પછી તમારે જાતે કરવાનું છે. એટલે પહેલાં આકૃતિ દોરવાની, વર્ણન કરવાનું, પછી એનો પ્રૂફ કે એની સાબિતી આપવાની છે. તે સ્ટ્રક્ચર યાદ રાખેલું હશે તો આવડી જશે. તો આ થઈ સાબિતીવાળી થિયરીની વાત. બીજી એક પ્રકારની થિયરી આવે છે નિયમ લખો અને સમજાવો. તો ઘણા કંઈક નિયમ તમારે ગોખવો જ પડે, નિયમ તમારે યાદ રાખવો જ પડે, એવું પણ નથી. ઊંધું કરવાનું છે, સમજવાનું ઊંધું છે, પછી લખવાનું છે સીધું. તો બધા શું કરે છે કે પહેલાં નિયમ ગોખી કાઢે છે ને પછી નિયમ સમજાવવાળો ભાગ કરે છે. હું એવું કહું છું કે પહેલાં સમજાવવાળો ભાગ તૈયાર કરો ને પછી નિયમ યાદ રાખો. એમાં પણ હું તમને કોઈ પણ XYZ ઉદાહરણ આપી શકું છું. લાઈક ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે પછી તમે કુલમનો નિયમ લઈ લો કે ગોસનો નિયમ લઈ લો. આપણે કુલમના નિયમથી શરૂઆત કરીએ તો કુલમના નિયમનું સૂત્ર આપણને યાદ છે કે F યા તો F ચાલે છે Q1 Q2/r². તો આ સૌથી પહેલું સમજવાની જરૂર છે ને એકવાર સમજણ પડી જશે તો પછી નિયમ પણ યાદ રહી જશે કે જે બળ છે બે વિદ્યુતભાર વચ્ચેનું તે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે ને આ શું છે તે અંતર છે. તો તેમની વચ્ચેનું અંતર છે તો તેનો વર્ગ ને પાછું કેવું છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો તમને આવી રીતે આ પાછળનો ભાગ જે સમજવાનો ભાગ છે તે જો તમે સમજી ગયેલા હશો તો તમે નિયમ આરામથી લખી શકો છો. એટલે મેં કીધું તેમ કોઈ પણ નિયમની ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી. પહેલાં એ નિયમને સમજી લેવો પછી નિયમ ઓટોમેટિક તમને લખતા આવી હશે. એમાં સેન્ટેન્સમાં થોડું ઘણું ચેન્જીસ આવે તો ગભરાવાની જરૂર નથી. ઘણા એમ કહે છે કે અમે ડીટો દર્પણ જેવું લખીએ તો જ માર્ક આપે છે, પરંતુ હું એવું કહું છું કે જો 3 માર્કની થિયરી હોય કે 4 માર્કની થિયરી હોય, આપણે થોડી આપણી ભાષા યુઝ કરશો તો કદાચ અડધો માર્ક કપાઈ જશે. તે અડધો માર્ક તમે કુરબાન કરી શકો છો. કેમ? કારણ કે જો તમે ગોખણપટ્ટી કરવા જશો ને બધું જ ભૂલી જશો તો 4 માર્ક જતા રહેશે. તેની જગ્યાએ બેટર છે કે તમને એક અડધો માર્ક ચાલી જાય તો 3.5 માર્ક મળી શકે છે. પછી સાધનવાળી થિયરીની વાત આવશે. તો સાધનવાળી થિયરીમાં મેં તમને કીધું તમે પીએન જંકશન ડાયોડ છે કે ઓપ્ટિકલ ફાઇબર છે કે કોઈ એસી જનરેટર છે તેવા કોઈ પણ સાધન લઈ શકો છો. તો સાધનમાં હંમેશા યાદ રાખવાનું 4 વસ્તુ લખવાની હશે. એક તો સાધનમાં એનો સિદ્ધાંત આવશે, તે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે સાધનને બરાબર સમજશો. અહીંયા પણ મેં કીધું સિદ્ધાંત ગોખવાની જરૂર નથી, સાધન સમજી લેશો તેનો સિદ્ધાંત ઓટોમેટિક ખબર પડી જશે. રચના એ ફરી પાછું તમારે ડ્રો કરવું પડશે. રચનામાં તમારે એનું સાધનનો જે પણ ડ્રોઈંગ હશે, ટેકનિકલ ડ્રોઈંગ, તે ડ્રોઈંગ કરીને એનું વર્ણન કરવું પડશે. કાર્ય આ ભાગ મેઇન હશે કે એ કામ કેવી રીતે કરે છે, એક વખત પ્રોપર સમજી લેવાનું. એમાં અમુક વખત તમારે મેથેમેટિકલ પ્રૂફ પણ આપવાના છે, તો કાર્ય બરાબર સમજી લેવાનું. અને છેલ્લો ભાગ આવશે ઉપયોગ. એ ઉપયોગ તમારે 1 કે 2 ના યાદ રાખવા પડશે. તો સાધન બરાબર સમજી લેશો એટલે મારી ગણતરી જો આ કોઈ પણ સાધન સમજવું હોય તો પહેલાં ઉપયોગ સમજવાનો કે આ વસ્તુ ક્યાં યુઝ થાય છે, તમે કદાચ જોયેલું હોઈ શકે. પછી કાર્ય સમજવાનું છે એટલે ઓટોમેટિક રચનાનો સિદ્ધાંત યાદ રહી જશે. તો આ સાધનવાળી થિયરીઓ પણ તમે આ રીતે યાદ રાખી શકો છો. ને પછી લાક્ષણિકતાઓ કે ગુણધર્મો. તો આ લાક્ષણિકતાઓ કે ગુણધર્મોમાં ખાસ કરીને 2 માર્કની થિયરીઓ પૂછાઈ શકે છે. તેમાં 4 પોઈન્ટ લખવાના હોય છે. તો લાક્ષણિકતા કે ગુણધર્મો એવી વસ્તુ છે કે તેમાં કોઈ સાબિતીઓ ખાસ હોતી નથી. એ તમારે એક યાદ રાખવું પડે છે. પરંતુ એ કેવી રીતે યાદ રહી શકે છે કે જો તમે ચેપ્ટર બરાબર સમજેલા હોય આખું ચેપ્ટરને, તો અમુક લાક્ષણિકતાઓ તો વચ્ચે કોઈને કોઈ જગ્યાએ સૂત્રમાં કે મેથેમેટિકલ સાબિતીના રૂપે આવતી જ હોય છે, તે યાદ રહેશે. માત્ર એકાદ જ લાક્ષણિકતા કે એકાદ જ ગુણધર્મ એવો હશે કે જે તમારે યાદ રાખવું પડશે. સો આ 4 પ્રકારની થિયરીમાં મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જો તમે યાદ રાખવાની કોશિશ કરશો તો તમારો જે ઉપરનો સવાલ છે કે થિયરી યાદ કેવી રીતે રાખવી, એનું સોલ્યુશન મે બી મળી શકે છે. હું આશા રાખું છું કે તમને કદાચ કંઈક આમાંથી મદદ મળી રહેશે.